أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 122માં જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ એક વખત એક જનાઝામાં ભાગ લીધો, ત્યાં એક માણસને હસતા જોયો ત્યારે આપે ફરમાવ્યું, એવું લાગે છે કે મોત ફક્ત બીજાઓને આવશે અને આપણને નહીં આવે. એવું લાગે છે કે હક અદા કરવો ફક્ત બીજાઓ માટે જરૂરી છે. એવું લાગે છે કે જે મરનારાઓને આપણે જોઈ રહ્યા છે તે તો ફક્ત મુસાફિર છે અને તે પાછા આવશે. અહીંયા આપણે મરનારને કબરમાં ઉતારીએ છીએ અને પછી તેની છોડેલી મિલકતમાં ભાગલા પાડવા લાગી જઈએ છીએ, જાણે કે તેમના પછી આપણને અહીંયા હંમેશા રહેવાનું છે. બીજું એ પણ છે કે આપણે દરેક નસીહત કરનારને ભૂલાવી દીધા છે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, જેથી દરેક મુસીબતોનું લક્ષ્ય બની જઈએ છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં લોકોને જગાડે છે કે એવું નથી કે મોત ફક્ત બીજાઓને આવશે અને આપણને નહીં આવે. ના, એવું બિલકુલ નથી, બલકે એક દિવસ આપણને પણ મોત આવશે. અને બીજી વસ્તુ કે કોઈના જનાઝામાં હસવું સારી વસ્તુ નથી. જે હસે છે, શું તે એમ સમજે છે કે મોત ફક્ત બીજાને જ માટે છે? અને પછી જે કહેવામાં આવ્યું તે હક વિશે છે, અને અહીંયા હક એટલે અલ્લાહના હુકમ મુજબ અમલ કરવું, અને અલ્લાહના હુકમ ઉપર ચાલવું બધા ઉપર વાજિબ છે અને કોઈ પણ તેમાં બાકાત નથી. મોત બધા માટે છે. આજે આ ભાઈને તો કાલે બીજો કોઈ ભાઈને. એક ને એક દિવસ આપણો નંબર આવશે. મોતથી કોઈ પણ બચી શકવાનું નથી. આપણે આ દુનિયામાં મુસાફિર છીએ, પરંતુ અમુક લોકો એમ સમજે છે કે આપણે અહીંયા જ હંમેશને માટે રહેવાનું છે, જ્યારે કે આપણે દરરોજ જોઈએ છીએ કે અમીર હોય કે ગરીબ, બધાને એક જ પ્રકારનું કફન પહેરાવવામાં આવે છે, એક જ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે છે, અને ત્યાં બધાની કબર પણ સરખી હોય છે. કબર 5 યા 6 ફૂટની હોય છે. પછી ભલે દુનિયામાં તેની પાસે કંઈ હોય કે ન હોય, કબરમાં બધાને એક જ જેવી જગ્યા મળે છે. પછી એ અલગ વાત છે કે કબરની અંદર સહુલત અલગ અલગ રીતે હોય છે, જેવા જેના આમાલ. કબરમાં જવાવાળો જે માલ ભેગો કર્યો છે તેનો જવાબ આપી રહ્યો હશે, અને અહીંયા તેના રિશ્તેદાર તેના માલના ભાગલા પાડી રહ્યા હશે, અને આવી રીતે બધાનો એક એક કરીને વારો આવવાનો છે. એટલે જ્યારે પણ કોઈની ઝિયારત અથવા વરસીની મજલિસ કરો તો એ વાત યાદ રાખજો કે આપણો પણ વારો આવવાનો છે. એક દિવસ આપણી પણ આવી રીતે મજલિસ થવાની છે. તો જરૂરી છે કે આપણે મોતને યાદ કરીએ. કોઈ ગુજરી જાય તો આપણે યાદ રાખવું જોઈએ, આપણો પણ વારો આવશે. કબ્રસ્તાનમાં જઈએ તો સમજવાનું કે આપણે પણ એક દિવસ અહીંયા આવવાનું છે. તો સારા અમલ કરીએ, કેમ કે મરીને જવાબ દેવાનો છે. આપણે મોતને ભૂલી શકીએ છીએ, પરંતુ મોત આપણને ભૂલવાની નથી, અને મોત કોઈને પણ મોકો આપતી નથી. જનાબે સુલેમાનના વિશે તો આપણે બધા જાણીએ છીએ કે તે એક એવા નબી હતા કે જેમની હુકુમત આખી દુનિયા ઉપર કાયમ હતી. બધી વસ્તુ તેમના હાથ નીચે હતી, પરંતુ જ્યારે મોતના ફરિશ્તા મલેકુલ મોત આવ્યા ત્યારે તેને બિલકુલ મોહલત અને સમય ન આપ્યો, અને તેમની રૂહ કબ્ઝ કરી લેવામાં આવી, અને તે એ જ હાલતમાં કે પોતે ઊભા હતા અને તેની
રૂહ કબ્ઝ કરી લેવામાં આવી. બીજી એક હદીસમાં આપણા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઇન્સાનને માટે આ મોત એક મોટી નસીહત છે. તેને એક દિવસ મરવાનું છે. એટલે સમજદાર ઇન્સાન દરરોજ જોવે છે કે ઇન્સાન મરી રહ્યા છે અને મોતના વિશે વિચારે કે એક ને એક દિવસ તેને પણ મરવાનું છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.